नमस्ते, राम राम, सीताराम, जय श्री कृष्ण, राधे राधे, जय माताजी। कैसे हो आप सब लोग? वेलकम बैक टू माय न्यू व्लॉग। तो आज हूँ मारा दादा दादी સાથેના નવો ગુજરાતી વ્લોગ લઈને આવ્યો છું। તેમાં મારા દાદા દાદીના જમાનાની વાતો હોય છે કે તે કેવી રીતને પહેલા કામ કરતા ને રહેતા ને બેસતા ને વાતું કરતા ને એવું બધું। અને હું કોશિશ કરીશ કે અઠવાડિયામાં એક વ્લોગ ગુજરાતી આવે જે મારા દાદા દાદી સાથેનો હોય। અને તમને બધાને કેવો લાગે એ મને જણાવજો। કામ લેવા એક છે એમાં જ્યુસ હોય આજનો એક ખાલી આજનો વ્લોગ ગુજરાતીમાં ઉતારા। આજે મારા આતાની વાતચીત કર્યું, પહેલાના જમાનાની વાત કરીએ 60 વર્ષ પહેલાની એ આપણે સાંભળ્યું। તો હાલ જૂનો રે થયું જેવા જૂનો રે થયું મારો અસલો નાનો ને શરીર ગલઢું થયું, ખખડેલું, હાલે ન હગતું હોય। પછી એ આત્મા એટલે જીવ કે આ તો એવું જૂનું થતું, મારે તો આને મૂકીને વાગે જ આવું। અસલો એટલે કે આત્મા એ આ ભજન એ છે। ત્યારે આજથી 65 વર્ષ પહેલા અત્યારની જે આધુનિક ખેતી છે એવી ખેતી નહોતી, એવા ઓજારો નહોતા। લાકડાના હાથી એટલે કે જે દંતાળના હળ ને એ બધે લાકડાના, કામ કરતા કરતા ભાંગી જાય, કામ બંધ થઈ જાય અને વળી ખંભે નાખીને ગામમાં સુથાર પાસે જવાનું। એવા અરસામાં ત્યારે મારી ઉંમર એ લગભગ 12-13 વર્ષની। અમે વાડીએ ત્યાંથી ઝૂંપડુંમાં જ રહેતા। એટલે એ પછી વળી 1-2 વર્ષ ગામમાં રહ્યા તો ગામમાં મકાન નરિયાવાળા હતા, દેહી નરિયા, અને ઓટા હોય। ઓટાને વચ્ચે ત્યારે એક પથ્થરનો ઊંડો લીંઘો કહે, એનું નામ લીંઘો ગુજરાતીમાં, ઇંગ્લિશ હિન્દીમાં તો જે કહેતા હોય। અને એક સાંભેલું જોઈએ, ખાંડણી જેવું હોય, મોટું બધો કરેલો હોય। ખાંડણી કી હોય અટાણે આપણી નાના જે મોટું ખાંડણી જ હોય ટૂંકમાં, ને જો કે એની ખાંડણી જ કહેવાતી હંમેશા ની પછી કરે। એમાં ઘઉં, ચોખા એટલે કે ડાંગર, પછી શીણો તો ત્યારની પ્રજાને નામે નહીં યાદ હોય કે શીણો શું વસ્તુ છે, અને કાંગ, એ બધું ખાંડી અને એનું બીજ બહાર કાઢવાનું। હવે એક વખત અમે દિવસ બપોર પછીના 4 થી 5 વાગે ઘરે હતો, અમારી 2 નાની બહેનો ને હું। એક રબારીના ડોહીમાં આવ્યા, એને પાસે ટોપિયામાં શીણો હતો। શીણો ધાન થાય અને વધુ પડતો આપણે અહીંયા દરિયાકાંઠે વધુ વાવતા તો દરેક ખેડૂત, ખાવામાં બહુ ભારે અંગ હોય, પસવામાં ભારે અંગ હોય, પણ એને ચોખ્ખો ખાંડીને ચોખ્ખો કરવો પડે। હવે એ માજી આવ્યા
રબારીના માજે આવ્યા ટોપિયામાં શીણો ભરીને. આ અમારે કે લીંગો હતો, સાંભેલું હતું. તો આવીને કે આંબેલું આપો ને લીંગવો ખાલી હોય તો કયો મારે શીણો ખાંડવો, એટલે ખાંડવો એમ કે ગુજરાતીમાં. હા, તો એને ઓટા માથે જગ્યા આપી, તાંબેલું આપ્યું. પછી કે રાખ ગોતી દ્યો, રાખ લેવો, રાખ સમજાય ને, રાખ. હવે અમે તો વિચારમાં પડ્યા, અમે ત્રણેય ગાંડડા આડા નવરા થયા. હવે રાખ આને દેવી કઈ હતી એમ કરતા કરતા અડધી કલાક રાખ ગોતી. રાખ એટલે હું ખબર ન મરે. તો એક બીજામાં જે આવ્યા કે કાંઈ બેઠા. તો અમે કીધું આ ડોહીમાં કે રાખ આપો, પણ અમને રાખ જડતી ને. જો એને હસતા હસતા 2-3 ગાર્યું દીધું કે ગદના બુદ્ધા કે રાખતા તમારા સુલામાં પડે. સુલામાં રાખ કાંથી? વાંજી નો એ વાંજી લઈ આવો. તો અમે કે વાંજી રાખ. એટલે પછી એ વાને એને સુલામાંથી લઈ આવે દીધી. એ શીણામાં ભેરવે અને ખાંડે. એટલે શીણો અનાજ 62 અનાજ છે, પણ એ હરણિયા પારા જેવું. હરણિયો પારો એટલે કે આપણે થર્મોમીટરમાં જે પારો હોય ને એવો હોય. એ કોઈ દી પકડી શકાય નહીં. જેવો પકડવા જાવ તો એક દાણામાંથી અનેક દાણા થઈ જાય. એવી રીતે આ શીણો છે એ લીંગામાં નાખ્યો તો લીંગો ગોળ હોય એટલે લીંગામાં પીડ્યો, પણ આંબેલું પણ એટલે આખા ફરિયામાં વયો જાય એટલે ઉડે. એટલે એમાં રાખ ભેળવવી જરૂરી. અને આ જમાનો હતો અગાઉનો. અટાણે તો બધી ફેસિલિટી કેટલી ફેસિલિટી છે માણસોને, અને આધુનિક ખેતી છે. ધારે એવા ઉત્પાદનો કરી શકે, ધારે વાવેતર કરી શકે, જે વસ્તુ સીધ જોતી હોય મળી જાય. ટેકનોલોજીના બધા યંત્રો છે. એટલે આ બધું સમય છે. સમય ઉપર સમયની હારે હાલો. તમે સમયની વિરુદ્ધ પણ ન જાઓ અને સમયથી આગળ પણ ન નીકળી જાઓ. સિક્કા જૂનવાણી સિક્કા આજથી 100 વર્ષ પહેલાના, 150 વર્ષ પહેલાના એ સિક્કા પાથરે. એક કપડું પાથરે ને એમાં સિક્કા બધા પાથર્યા હતા. આપણે જોઈએ એ સિક્કા આપણે કે આ સિક્કો કેટલાનો મારે જોતો હોય તો એ હજારો રૂપિયા કહેતા હતા. આપણે તો લેવો તો નહોતો, પણ આપણે તો ખાલી ભાવ પૂછ્યો. પછી અનેક જૂનવાણી રાજાના ફોટા એટલે સાપવાળા એવા સિક્કા પાથરે વેચતા હોય. તો આપણા હેર પોરબંદરમાં ઘણી જગ્યાએ કાચનો એવડો કબાટ હોય, એટલે આસો ને એમાં સિક્કા ચોંટાડેલા હોય જૂનવાણી. એ સંગ્રહ કરતા હોય. એ વાત પછી એક વાત મારા આઈ કરીએ. કાઈ વાત કરે ભાઈ? આખરી કદ કરીએ. રામાયણ વાંચે, ભાગવત વાંચે, સાઈ રામાયણ બોલે, વાંચવા જાય તો ફરવા જાય. એની પરવારે પછી બારોબાર નાગે કરીએ સત્સંગ કરીએ, ઘડીક વાર કીર્તન બોલીએ, ખરી ઘડી કીર્તન બોલે પછી આમ બોલીએ. જ્યુસ પીએ તો મહેનત ના પડે ને હેરડી ખાય તો મહેનત પડે. દાંત મજબૂત થાય. લ્યો જાજુ હે ઓરામ ના હે ના મારે વાત ને જોવાતી ને મારે આ શેરડી તોડવા ગાપમ પીવા માંડ્યા. એસી જાયફળ ને નાખવા જોઈએ. જ્યુસ શું કામ એસી જાયફળ વાળા હોય? ઘણા જ્યુસ પીતા એસી જાયફળ વાળા. અરે કેવા હોય આવડ્યા આસીની નો હોય કામ આવડે કાતરિયું નો હોય. હમણાં ધોરી આવી બોગ દેતી જાડા એવા
બધાય હવારમાં બે ઉઠે છે. ને બે હાથા તો દરેક ખાઈ જાય. હા એક ઢોર ધરાઈ જાય એટલે એનો સોતા થાય. તગાર સોતા કરે. થઈ જાય. અને કાં કોઈ ચાણું છે એક મારે હાથે તાણું નથી. ના મારે તો છે બીજામનું કાં તાણું ન હોય એવું ન હોય ખાવાનું. મારવાડી અમે તો ખાઈએ, જો આ ખાઈએ. ખવાય દાંત મજબૂત થાય જેમ હેરડી ખાવે. શું હે અમારા દાંત હલ્યા નથી ને પીડ્યા નથી એનું કારણ હેરડી ખાધી હતી. મેળવીને જ પી- કેટલાક વર્ષ થયા હોય 70 ટકા ના ના ઓટે ગાય ગયો 70 ટકા લાગે હા માતા એહી વરસ થયા હજે દાંત હલ્યો ને એવું તો કામ હલે. લાય તો લેતા નો એલો હોય તો દેખું ના તો ભાગ્યો પૂછ કે તો લે દે કે મારી આઈફોન જ એ જ કીધે બોલે દે કે ઈ કેટલી તો આ હતો મારા દાદા દાદી સાથેનો ગુજરાતી વ્લોગ જેમાં એની તેના જમાનાની વાતો કરી કે કેવું હતું કેવું નહીં અને આ ગુજરાતીમાં બનાવ્યો હતો તો મને જણાવજો કે તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો સારું લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો હું મારા ચેનલમાં કોશિશ કરીશ કે અઠવાડિયામાં એકવાર મારા દાદા દાદી સાથે ગુજરાતી વ્લોગ બનાવું અને તમને સારો લાગે એવી કોશિશ કરીશ પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ